ओम नमो सिद्धेभ्यो। स्वाध्याय में श्री व्याख्यान सार भाग 1 91 51 वचन से पहला आथी जोशु पछी आपणे विचार करशुं। पर द्रव्यનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે। ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમયાથી જ્ઞાને કરીને તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે। ત્યારે જાણ્યું હોય એથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે। એમ કરતા કરતા વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિ રૂપ થઈ પરિણમે છે અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે। આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે। સ્વ અને પરનો વિવેક પરદ્રવ્યનું ચિંતન જે કરે છે વિચાર કરે છે એને આવે છે। સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ। સ્વ પરનો વિવેક જ્ઞાનીઓના બોધ અનુસાર જે જીવ કરે છે એ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહેજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી તેજોક પ્રકાશક છો। હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું। એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં હોરાત્રમ રહું એ જ મારી આકાંક્ષાને વૃદ્ધિ થાય। હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી કર્મજની પાપની ક્ષમા ઈચ્છું છું। તો પરદ્રવ્યનું સ્વરૂપ વિચારો તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ અને નહીં તો 84માં બસ। આપણે 24 કલાક પરદ્રવ્યનો વિચાર કરીએ છીએ પણ ભાવ અંતરંગમાં લઈ જવા જોઈએ, લઈ જતા નથી। પરવસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં। હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પરહરું। એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે
સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો નિર્દોષ નરનો કથન માનો એ જેને અનુભવ્યું રે આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવા વચનને હૃદય. તો પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગ વિશે રહે છે. સો પરનો વિવેક આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પરમાંથી ખસ અને સોમાં વશ, આટલું કરે તો બસ, અને તો પછી 84માં ફસ. પરદ્રવ્યનું સ્વરૂપ બધા વિચારો છે ને 24 કલાક, પણ સ્વના નિર્ણય વગર પરનો નિર્ણય કરીએ છીએ એટલે સમસ્ત જગત પર વસ્તુના પ્રભાવમાં વહી જાય છે. તો લક્ષણથી ઓળખાય. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. તો પરનું સ્વરૂપ વિચારો. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. આપણે પરનો વિચાર તો કરીએ છીએ, પણ સ્વનો નિર્ણય નહીં હોવાથી પરમાં ને પરમાં 24 કલાક સમસ્ત જગત પર વસ્તુના પ્રભાવમાં રહી જાય છે. સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાછી બહાર નીકળીને પર પદાર્થોમાં રમણ કરવા દોડે છે. જીવ સ્વાધ્યાયમાં તમે બેઠા છો અને જે તમને અંદરમાં જ્ઞાન ભાવની ભાવના થાય છે, આવું જો બહાર થાય તો તમારું કામ થઈ જાય. બહાર નીકળ્યા એટલે પાછું આત્મા સિવાય બધાની વાત કરવાની, આત્માની વાત નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. તો સ્વરૂપ સમજ્યા પછી એનો જ્ઞાન થયેલાથી એનો વિષય થઈ રહેતા પાછો જીવ બહારમાં ઉપયોગ દ્વારા દોડે છે, બહારના વિકલ્પો કરે છે, પાછો ઉપયોગના અંતર મોકલાવે છે, પાછો કર્મ વડે ધક્કો મારીને બહાર લઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. એટલે વારંવાર સત્સંગનું અને કોઈને કોઈ સત્સાધનનું અવલંબન રાખો. ધીમે ધીમે દ્રઢતા આવતી જશે. સત્યનો રંગ ચડાવે એનું નામ સત્સંગ છે. બસ. તો અમુક અંશે સમજવાથી તેટલો એનો વિષય થઈ રહેતા વૃદ્ધિ પાદરી બહાર નીકળી પદાર્થ વિશે રમણ કરવા દોડે છે. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વહી જાય છે, પર પદાર્થોમાં જ રમતા. એ કોઈને શીખવાડવું પડતું નથી, અનાધિકારનું ટેવ પડેલી છે, કુટેવ. તો હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને.
તો વૃત્તિ પાથરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે, ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંગતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. પરદ્રવ્યનું જે જ્ઞાન થયું છે એ પછી સૂક્ષ્મ ભાવથી વિચાર કરે છે, એ ખ્યાલ આવે છે કે આ મારું નથી. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યનું મહાત્મ્ય આવે તો પરદ્રવ્યથી ઉપયોગ ખસીને સ્વદ્રવ્ય આવ્યા રહેતો નથી. સાચું સમજે તો વારંવાર ઉપયોગને અંતર્મુખ લાવવા પડે છે. એ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ જેમ જેમ અવલોકન કરે છે એમ બધા વિભાવો વિલય થઈ જાય છે, નાશ થઈ જાય છે. સૂક્ષ્મ ભાવોથી જે સૂક્ષ્મ ભાવ લખ્યું છે ને એ કેવા સૂક્ષ્મ ભાવોથી વિચાર? જ્ઞાન ભાવ કે હું જ્ઞાન માત્ર આત્મા છું, હું પરતણો નહીં, પર ન મારા. જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. તો પરનો નિર્ણય અને સ્વનો નિર્ણય થાય તો સહેજે સહેજે પરમાંથી જીવ ખસીને સ્વની અંદરમાં સ્થિર થઈ શકે છે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વહી જાય છે. અનાદિકાળનો ઢાળે બાજુનો છે તો તરત પરભાવમાં વાર લાગતી નથી. શુભ ભાવ પણ પરભાવ છે, અશુભ ભાવ પણ પરભાવ છે, અને શુદ્ધો ઉપયોગ એ સંભાવ છે, શુદ્ધ ભાવ છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में कीर्ति करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. શુદ્ધતાનો વિચાર કરો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ માર નથી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સાચું સમજશો તો ધીમે ધીમે ખ્યાલ આવશે કે ઉપયોગને ક્યાંય લગાડવા જેવો નથી, ક્યાંય વિકલ્પો કોઈ ભાવ કરવા જેવો નથી. સ્વની અંદરમાં ઉપયોગ સ્થિર થાય એ જ સાધનાનો સાર છે. પુસ્તક ગમે એટલા વાંચીએ, સત્સંગ ગમે એટલા સાંભળીએ, પણ સ્વદ્રવ્યમાં ઉપયોગ સ્થિર ના થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ બનતી નથી. પેલા બાહ્ય નિમિત્તો છે, એટલા માટે ગુરુગમની જરૂર પડે છે. ગુરુની આજ્ઞા અને ગુરુગમ હશે તો ગુરુ તમને સાચા માર્ગે દોરી અને સ્વરૂપલક્ષ કરાવશે. સ્વરૂપલક્ષે જેના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો હું પરતણો નહીં, પર ન મારા. જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. હું પરનો નથી ને પર કોઈ મારું નથી. તો પરમાં કોણ કોણ આવે? બધું જાણો તો છો, અને છતાં પરમાંથી ખસીને સૌમાં રહેતા નથી. તો સ્વદ્રવ્યના રક્ષક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક તોરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક તોરાથી થાઓ. નિર્ણય કરો. બધી સાધના સ્વરૂપસ્થ થવા માટે છે. કોઈ પણ પ્રકારની સાધના કરો એનું ફળ ધ્યેય શું છે? સ્વરૂપસ્થ થવું એ જ છે.
શુભ ભાવ અને શુદ્ધ ભાવ વચ્ચેનો ભેદ જાણો. શુભ ભાવ એ વિભાવ ભાવ છે અને શુદ્ધ ઉપયોગ એ સ્વભાવ ભાવ છે. તો શુભમાં રાજી થઈ જઈએ છીએ, થોડી ભક્તિ કરીને ખુશ થઈ જઈએ છીએ, થોડો સત્સંગ સાંભળી કરીને ખુશ થઈ જઈએ છીએ. કરવા જરૂરી છે પણ ખુશ થવા જેવું નથી. સૂક્ષ્મ વિચાર કરો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી અંદર ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સૂક્ષ્મ વિચાર કરશો ખ્યાલ આવશે કે આ જાણનારી દેખનારી જે જ્ઞાયક સત્તા છે એ જ હું છું, એ સિવાય હું કંઈ નથી અને એ સિવાય કશું મારું નથી. ઉદ્ગલ કર્મ રાગનો જ વિપાક રૂપ છે ઉદયા. આ છે નહીં મુજ ભાવ, હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો એક જ્ઞાયક સત્તા છું. ટીકા નિગોદમાં જાય તો પણ જ્ઞાન ગુણનું પરિણમન અલ્પ પણ થયા કરે છે. કોઈ જીવ જ્ઞાન વગરનો નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે. સત્સંગ સાંભળીને સૂક્ષ્મ ચિંતનમાં આવો. તમારા મૌલિક પુરુષાર્થ કરો. ઉછીની મૂડીને થોડો સમય ઠીક છે વેપાર કરવા માટે નિર્ણય કર્યો અને લીધો એનો ઉપયોગ કર્યો. હવે ઉછીની મૂડી પાછી આપી અને પોતાની મૂડી ઉપર વિચાર કરો કે સતત જાણનારી દેખનારી ચૈતન્ય સત્તા છે એ હું છું. અતતમ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. જે નિરંતર સતત જાણ્યા કરે છે એ આત્મા છે. એકેન્દ્રિયમાં જાય કે પંચેન્દ્રિયમાં જાય, એક સમય પણ જ્ઞાન ગુણનું પરિણમન અટકતું નથી. જાણ્યા જ કરે છે. અલ્પ જાણે, વધારે જાણે, પૂર્ણ જાણે, પણ જાણે. તો ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન અને જાણનારને માન નહીં, એ કહીએ કેવું જ્ઞાન. જ્ઞાન પુસ્તકનો સ્વભાવ નથી, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આ તો બાહ્ય નિમિત્તો છે બધા. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી હું, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. खुद का ही करता भोगता, पर में मेरा कुछ काम नहीं, पर का न प्रवेश न कार्य यहाँ मैं सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. आऊं उतरूं रमलूं निज में, निज के निज में दुविधाए क्या. रमलो निज में, निज के निज में दुविधाए क्या. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. પુસ્તક વાંચવાથી જ્ઞાન ના થાય,
જ્ઞાન સ્વભાવી આત્મામાં ઉપયોગનું સ્થિર કરવાથી જ્ઞાન પ્રગટ થાય. આ તો ક્ષોભ જ્ઞાન છે ને, વિકલ્પ થતા વાર શું? ગમે એટલું ગોખી હોય પાછું થોડા ટાઈમ પછી ભૂલી જાય છે, પાછું નવું ગોખવાનું. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે. એ ગ્રહણ કરતું નિયત આજો કર્મ મોક્ષ છાતને આમાં સદા પ્રીતિવંત બન આમાં સદા સંતુષ્ટને અનાથી બંતુ તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. તો વૃત્તિ પાધી બહાર નીકળી પર પદાર્થના વિશે રમણ કરવા દોડે છે, ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી વિચાર સમજવા માંડતા ફરી વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. પરદ્રવ્યનું જ્ઞાન થયું છે, પાછું સૂક્ષ્મ વિચારથી બોલો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સ્વરૂપનો પ્રકાશ થાય છે. અંતરંગમાં લાવો, વૃત્તિના અંદર લાવો, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. બધું મોઢે તો ઘણું કર્યું છે પણ ઉપયોગમાં નથી લેતા. જે ભાઈ ટ્રેનમાં હતા અમારી સાથે, તો એને એટલી બધી શાસ્ત્રનું જ્ઞાન કે બોલવા માટે તો આખી 4 કલાક ટ્રેનમાં એને બોલવા કરી નાખ્યા. કોઈ છેવટે બોલ્યા કે મને કુ કેવો જ્ઞાન છે. શું કે મને કુ કેવો જ્ઞાન છે? એટલે મેં બધું કેવો જ્ઞાન કુ ના હોય શું જ હોય. ક્ષોભ જ્ઞાનને વિકટ થતા વાર શું? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન વાક્યો સાક્ષી છે આગમ. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળું. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાગ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. તો જ્ઞાન ગુણ આત્માનો છે, પુસ્તકનો નથી કે બીજા કોઈનો નથી. તો વારંવાર સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરો. છેક ઉપયોગને આત્માના અસ્તિત્વ સુધી લઈ જાઓ. ઉપયોગમાં અસ્તિત્વ નજરાય એ સાચું જ્ઞાન છે. બસ અસ્તિત્વ નજરાવું જોઈએ પોતાના ઉપયોગમાં કે હું તો આ છું. હું પરતો નહીં, અર્ન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. તો હોય પૂરો ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો તે સર્વ અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગળ નહીં. ગમે એટલું ભણ્યો હોય પણ જો આત્માનો અનુભવ ના કર્યો તો એ જ્ઞાન એને વિકળ થતા વાર લાગતી નથી, છૂટી જાય છે. તો અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ
વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. અહીં બેઠા બેઠા આંટો મારી આવો છો કે નહીં? હે? 5 વાગે હું તમને વાંધો નથી, પણ 5 વાગ્યા પછી સ્વાધ્યાય રાખું ચાલુ. હે ગોકુળ કે ઘડિયાળ જોતા નથી ને અમારું આ બધું કરવાનું છે, રહી જાય છે, 24 વાળી જાય છે. પર પદાર્થ વિશે રમણ કરવા દોડે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, પરદ્રવ્ય તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંગતા વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે. પરદ્રવ્યનું જ્ઞાન થયું તો ખ્યાલ આવ્યો કે આ મારું સ્વરૂપ નથી, પરનું છે. પાછા સૂક્ષ્મ વિચારથી મુદ્દો ઉતરો છે, એ પાછી વૃત્તિના અંદરમાં લાવવી પડે છે. અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાવવાથી જ્ઞાને કરીને તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. અનાદિકાળની ટેવ છે ને, કુટેવ, એટલે વળી પાછું બહાર દોડે છે, વિકલ્પો કરે છે. ચિંતનમાં પણ આ થાય છે. ચિંતન કરતી વખતે પણ આ જ થાય છે. હા તો થાય ને, કેમ કે કર્મના ઉદયમાં જોડાઈ જાય છે ઉપયોગ. સૂક્ષ્મ ખ્યાલ નથી આવતો, અંદરમાં ઉદય તો ચાલે છે કર્મનો, તો એમાં જોડાવું નહીં અને એના જ્ઞાતા દ્રષ્ટા રહી અને સ્વરૂપની અંદરમાં ઉપયોગ સ્થિર કરવો એ અંતર્મુક્તાની સાધના છે. તો સાહેબજી એ વખતે ઉપયોગ જોડાઈ જાય છે તો હું આનો જ્ઞાતા દ્રષ્ટા છું એ પ્રકારે ભાવથી ખસવાનું. આ વિકલ્પમાં આવે છે ને, નિર્વિકલ્પમાં સ્વસંવેદનમાં આવવું જોઈએ. વિકલ્પમાં ત્યાં આવે તો બધું વિકલ્પ થાય કે આ મારો ભાવ નથી, પણ નથી એટલે શું થઈ ગયું? સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વરૂપસ્થ થયા વગર સ્વભાવમાં ના આવાય. બધી સાધનાનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાવવાથી જ્ઞાને કરીને તેટલો તેનો વિષય થઈ રહેતા પાછી વૃત્તિ બહાર દોડવા માંડે છે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંગતા વળી પણ વૃત્તિ પાછી અંતરનો વિષય પ્રેરાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સૂક્ષ્મ ભાવ વિચારો એટલે પાછી વૃત્તિના અંદરમાં તમારે લાવવી પડશે. અંદરમાં એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. વારંવાર અંતરંગ ભાવમાં વૃત્તિને ઉપયોગમાં લાવીને શાંત કરો. અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. અંદરમાં ઉપયોગમાં વાર્તા 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 જ્યારે ઉપયોગ સ્વરૂપના અસ્તિત્વ સુધી પહોંચે છે ત્યારે એનો અનુભવ થઈ જાય છે. તો અનુભવ ચિંતા મને રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભૂતિ એ મોક્ષ માર્ગ છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો થાય છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણો નહીં, તો સર્વ તે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમય. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં જ્ઞાન બાક્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષાટરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન બાક્યું,
જ્ઞાન જ્ઞાનીમાં કણો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભાવ્યો સાંભળો. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એ આત્મામાં જ્ઞાન રહ્યું છે. આત્મા સિવાય જગતના કોઈ પદાર્થમાં જ્ઞાન નથી. અતતમ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. જે નિરંતર સતત જાણ્યા કરે છે એ આત્મા છે. 24 કલાક ઊંઘમાં જાણે, કોમમાં જાણે, અને એક ગતિમાંથી બીજી ગતિમાં જે દેહ છૂટી જાય તે રસ્તામાં પણ જાણે. જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે દરેક આત્માઓને થાય છે. એ પ્રમાણે વૃત્તિને અંતરમાં લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. અંદરમાં વાર્તા વખતે ઉપયોગ જો આત્મામાં લાગી ગયો તો એનો અનુભવ થઈ જાય છે. અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, હવે અટકી જાય છે. પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિ રૂપ થઈ પરિણમે છે. શુદ્ધો ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે. અને તે પ્રમાણે પન્નમાંથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થઈ જાય છે. કેવો જ્ઞાન થઈ ગયું એટલે 14 રાજલોકની અંદરમાં શું ચાલે છે સમયે સમયે એનું જ્ઞાન થઈ જાય છે. અને આપણે સવારે શું ખાધું તે ભૂલી જઈએ છીએ. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અને અથવા હેતુરૂપ થાય છે. માટે પરદ્રવ્યનું વિવેચન પણ કામનું છે. સ્વદ્રવ્યને જાણવા માટે પરનું પણ જાણવું જરૂરી છે, અને એ પણ કાર્યની સિદ્ધિમાં હેતુરૂપ થાય છે. તો આ પ્રમાણે જ્ઞાનીનો બોધ છે એ વારંવાર વિચારવા જેવો છે. શું કહો છો? પહેલા આપણે જે શિવભૂતિ મુનિ મહારાજ છે તો મારુષ મતુષ, હા એટલું, અને જે સામે જે એમને ઘટના ઘટી હતી એને એ જોઈ પછી અંતર્મુખ થઈ જે એમની દશામાં વધતા એમને ક્ષોભસમ કે આગમનું જ્ઞાન એવું તો કંઈ એ વખત ઉપયોગી થયું હોય અને ના હોય ખબર નહીં, પણ એટલું ભેદ જ્ઞાનથી એટલી સુધી પહોંચી જાય છે. તો એક સ્વરૂપમાં સ્થિર ગયો થયો, સહેજે સહેજે થઈ ગયો તો કામ થઈ જાય. તમે ભૂલથી અગ્નિને અડી જાઓ તાજક ના તાજો કે સાહેબ મને ખબર તો ભૂલથી અડી ગયો, ભૂલથી અડી ગયો તો એનો સ્વભાવ છોડે નહીં. એમ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો, જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઉતર જાય છે ગયો તો ત્યાં વખતે આત્માનો અનુભવ થઈ જાય છે. ઉપયોગ આત્મામાં સ્થિર થયા વગર આત્માનું જ્ઞાન ના થાય. જ્ઞાન એ આત્માનો ગુણ છે. ઉપયોગ આત્માને સ્થિર થવા માટે એને પહેલાની જે સાધના અને શાસ્ત્રોનો અભ્યાસ છે એનાથી એમની પાત્રતા તો બની ગઈ. પાત્રતા વધી પણ એની યોગ્યતા ભવસ્થિતિ 5 સમયકાળો છે ને એમાં ભવસ્થિતિની પરિપક્વતા પણ હોવી જરૂરી છે. ભવસ્થિતિ પરિપક્વ ન થઈ હોય તો પણ કામની સિદ્ધિ ના થાય. થોડી રાહ જોવાની. એટલા માટે ગુરુની જરૂર પડે છે અને ગુરુગમની જરૂર પડે છે. ગુરુ એને શાંતિ આપે છે, ધીરજ આપે છે, અને સાચા માર્ગે ધીમે ધીમે દોડતા એ આપણને ભૂમિકામાં જતો જાય છે. એટલે યાદ રાખવું અગત્યનું ઓછું છે, અને એ વેદ જ્ઞાનની જે અંતરંગ દ્રષ્ટિ છે અંદર ઉપયોગ લઈ જાઓ એ વધારે બંને જરૂર છે. બંને જોઈએ. બંનેની જરૂર છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓહો